18મી લોકસભા ચૂંટણીના પરિણામો થયા જાહેર। એનડીએ ગઠબંધનને સતત ત્રીજી વાર સ્પષ્ટ જનાદેશ। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ત્રીજા કાર્યકાળમાં મહત્વના નિર્ણયો લેવાશે। લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિદેશમાંથી મળ્યા શુભેચ્છા સંદેશ। ઇટલી, નેપાળ, ભૂતાન, શ્રીલંકા સહિત અનેક દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોએ પાઠવી શુભેચ્છા। લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દિલ્હીમાં આજે વિપક્ષના ઇન્ડી ગઠબંધનની મળશે બેઠક। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં આગળની રણનીતિ પર કરાશે ચર્ચા। ઓડિશામાં પહેલીવાર ખીલ્યું કમળ। નવીન પટનાયકના 24 વર્ષના શાસનનો આવ્યો અંત। ભાજપે 78 બેઠકો સાથે મેળવી પૂર્ણ બહુમતી। તો આંધ્રપ્રદેશમાં ટીડીપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને મળી 175માંથી 164 બેઠકો। નાયડુએ પ્રધાનમંત્રીને પાઠવી શુભેચ્છાઓ। કેજરીવાલના જામીન પર રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે લેવાશે નિર્ણય। ઈડીએ ગત સુનાવણીમાં 7 દિવસ જામીન વધારવાની અપીલનો કર્યો હતો વિરોધ। આજે વિશ્વભરમાં ઉજવાશે પર્યાવરણ દિવસ। આપણી ભૂમિ થીમ સાથે જમીન પુનઃસ્થાપન, રણ પ્રદેશ અને દુષ્કાળ તેમજ રણને આગળ વધતું અટકાવવા સહિતના પર્યાવરણ સામેના પડકારો પર રહેશે કેન્દ્રિત। આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં આજે ભારતનો મુકાબલો આયર્લેન્ડ સાથે। ગઈકાલે રમાયેલી મેચમાં નેધરલેન્ડ્સે નેપાળને 6 વિકેટે હરાવ્યું। અને રોહન બોપન્ના અને મેથ્યુ એબડેનની જોડી આજે ફાઇનલમાં પહોંચવાના ઈરાદા સાથે પહોંચશે ફ્રેન્ચ ઓપનમાં। યોકોવિચ ઇજાગ્રસ્ત થતા ક્વાર્ટર ફાઇનલમાંથી નામ પરત ખેંચ્યું।